નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો મિત્રો, સહકારી મંડળીમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. પરીક્ષા વગર આ સીધી ભરતી રહેવાની છે અને મિત્રો આમાં તમારે બેંક જેવી જ નોકરી મળશે. અને પોસ્ટની વાત કરીએ તો જુનિયર ઓફિસર, ક્લાર્ક અને પ્યુન પટ્ટાવાળાની આમાં જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. આમાં કોઈ પણ પ્રકારની અરજી ફી રાખેલી નથી, એટલે તમે આમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમારું જોઈનિંગ કરવામાં આવશે. તો મિત્રો, આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જૂનાગઢ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો પોસ્ટ અને પગારની માહિતી, કોણ અરજી કરી શકે છે એટલે કે લાયકાત શું રાખવામાં આવેલી છે, જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ શું છે અને ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે. સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો આ એક વિશાળ અને વિશ્વસનીય સંસ્થા છે. આમાં 23 શાખાઓ આવેલી છે અને 57,000 પ્લસ આમાં મેમ્બર્સ જોડાયેલા છે અને આ ISO દ્વારા સર્ટિફાઈડ છે. મિત્રો, આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ અને સમયની વાત કરીએ તો 6/4/2026 જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને 8/4/2026 તમારું ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. અને મિત્રો, આમાં તમારો રિપોર્ટિંગ સમય 9:30 છે અને 10 વાગ્યાથી આમાં ઇન્ટરવ્યૂ શરૂ થશે. આગળ મિત્રો, આમાં પોસ્ટ મુજબ લાયકાતની વાત કરીએ તો જુનિયર ઓફિસર માટે BCom BBA તમારે 55% અથવા ગ્રેજ્યુએટ અંગ્રેજીમાં 60% હોવા જોઈએ અને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ. ક્લાર્કની વાત કરીએ તો તમારી પાસે BCom અથવા BBAની ડિગ્રી અથવા અંગ્રેજીમાં 50% હોવા જોઈએ અને કોમ્પ્યુટરમાં ઉચ્ચતર જ્ઞાન હોવું જોઈએ. ક્લાર્ક કમ પ્યુનની વાત કરીએ તો તમારે કોઈપણ સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ અને આમાં સામાન્ય જ્ઞાન હોય તો પણ તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. આગળ મિત્રો, આ ભરતીમાં અરજી ફી અને વયમર્યાદા અને પગારની વાત કરીએ તો આમાં કોઈ પણ પ્રકારની અરજી ફી નથી, સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને ઉંમર તમારી 18થી 35 વર્ષ હોય તો પણ તમે આમાં નોકરી કરી શકો છો. અને પગારની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ સમયે અનુભવ અને યોગ્યતા મુજબ તમારો પગાર નક્કી કરવામાં આવશે. આ ભરતીમાં મિત્રો પસંદગી પામ્યા પછી કામ શું કરવાનું હોય છે તેની વાત કરીએ તો જુનિયર ઓફિસરમાં લોન પ્રક્રિયા, સુપરવિઝન અને વહીવટી કામ, ક્લાર્કમાં ડેટા એન્ટ્રી, કેશ હેન્ડલિંગ, પાસબુક એન્ટ્રી અને ક્લાર્ક કમ્પ્યુનમાં ઓફિસ સહાયક અને બેઝિક ક્લેરિકલ કામગીરી કરવાની હોય છે. આગળ મિત્રો, આ ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારું સીધું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, પછી તમારી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને પછી સીધી નિમણૂક જ આપવામાં આવશે. મિત્રો, ઇન્ટરવ્યૂમાં આટલા ડોક્યુમેન્ટ તમારે અચૂકથી લઈ જવાના રહેશે: લેટેસ્ટ બાયોડેટા અને CV, આધાર કાર્ડ, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ શૈક્ષણિક માર્કશીટ અને ડિગ્રીની સર્ટિફિકેટ અને અનુભવ અને કમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર. તમારે સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ રાખવાના છે અને ડોક્યુમેન્ટ સાથે 2 ઝેરોક્સ નકલ પણ સેટ ફરજિયાત લઈ જવાનો રહેશે. આગળ મિત્રો, ઇન્ટરવ્યૂ પાસ કરવાની સિક્રેટ ટિપ્સ અને પ્રશ્નોની વાત કરીએ તો તમારો પરિચય, શિક્ષણ અને બેકગ્રાઉન્ડ, સહકારી મંડળી અને બેંક વચ્ચેનો તફાવત, વ્યાજની ગણતરી કેવી રીતે થાય, આવતા 5 વર્ષમાં તમે ક્યાં પહોંચવા માગો છો, સંપૂર્ણ આવા તમારી ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો મિત્રો, આ ઇન્ટરવ્યૂનું સ્થળ ખાસ તમે નોંધી લેજો. હેડ ઓફિસે કેવી રીતે પહોંચવું તો શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, ડોક્ટર હેડગેવાર ભવન, ખામ રોડ, ચોકડી,
વેરાવળ બાયપાસ જૂનાગઢ। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।